નમસ્કાર શ્રોતા મિત્રો મેઘધનુષી મનના આજના એપિસોડમાં આપણે વાત કરીશું હાઉ ટુ ડેવલપ રેઝિલિયન્સ, એટલે વિપરીત પરિસ્થિતિઓ સાથે સુમેળ કેવી રીતે સાધી શકાય તેના વિશે. અને આપણા ક્લિનિકલ સાયકોલોજીસ્ટ જ્યોતિ દવે આપણી સાથે છે. નમસ્કાર મેડમ. નમસ્તે સર. મેડમ, આને આપણે સાદી ભાષામાં સમજાવવું હોય તો કેવી રીતે સમજાવી શકાય રેઝિલિયન્સ? રેઝિલિયન્સ મિનિંગ કે કોઈ પણ વસ્તુમાંથી બેક બાઉન્સ કરવું. કોઈ મેટર એવી હોય કે જેમાંથી તમે જલ્દી દૂર ના થઈ શકતા હોય, બહાર ના નીકળી શકતા હોય, અને એ વસ્તુમાંથી તમે બહાર નીકળવું છે તો કઈ રીતે નીકળી શકાય. મોસ્ટલી નોર્મલી કોઈ પણ એવી મેટર્સ હોય છે કે જેમાં રિયલમાં આપણને એવો પ્રોબ્લેમ લાગે કે હવે શું. એક્ઝામ્પલ કે કોઈનું એક્સિડન્ટ થયું છે અને 6 મહિના સુધી તમારી જોડે ઇકોનોમિકલ ક્રાઇસિસ છે, તો હવે દૂર કેવી રીતે કરવું. બચ્ચાઓ છે, સ્ટુડન્ટની લાઈફમાં આપણે વધારે વાત કરીશું કેમ કે આપણે વર્ક કરી રહ્યા છીએ વિથ સ્ટુડન્ટ. તો એ બાળકને, એ સ્ટુડન્ટ છે કોલેજનો, 18 વર્ષનો, 19 વર્ષનો, 20 વર્ષનો, ઘરમાં ઇકોનોમિકલ ક્રાઇસિસ છે, તો એમનાથી બહાર કેવી રીતે નીકળવું, એ પરિસ્થિતિને અનુકૂળ કેવી રીતે થવું અને એડપ્ટ કરીને એમાંથી ગ્રો કેવી રીતે થવું, એ મેટર્સ આપણે રેઝિલિયન્સ લઈશું. એન્ઝાયટી થઈ જાય છે, એક્ઝામ ફોબિયા છે. હવે એક્ઝામ ફોબિયા છે, એક્ઝામ વખતે જ છે, પણ એક્ઝામ આવવાની છે એના પહેલાંથી એમને ટેન્શન થઈ જાય છે. તો વર્ક કરે અને એ પાવર ડેવલપ કરે કે આ વસ્તુમાં ડેવલપ કરી અને ગ્રો કરવું છે, તો એને આપણે રેઝિલિયન્સ કહીશું. બરાબર છે. એટલે વિપરીત પરિસ્થિતિઓ હોય એનો સ્વીકાર કરી અને પછી એમાં બદલાવ લાવવા માટેનો તમારો જે પ્રયત્ન છે એ બહુ અગત્યનો છે. હવે એટલે આના માટે ઇમોશનલ અવેરનેસ, એટલે પોતાની લાગણીઓને જાણવી, એ કેટલી મહત્વની છે? બહુ જ વધારે ઇમ્પોર્ટન્સ છે. ઇમોશનલ અવેરનેસ થવું એટલે તમારી ઇમોશનને સમજવી, તમારી લાગણીઓ કઈ વખતે દુભાય છે, કઈ વખતે લાગણીમાં પ્રોબ્લેમ થાય છે, બદલાવ થયો છે. હવે એકવાર એમને ટ્રિગર આવી ગયું છે કે સેડનેસ થઈ છે, હું એક્ઝામ્પલ વારે ઘડીએ એવા જ આપું છું કે કોઈ મરી ગયું છે, કોઈનું એક્સિડન્ટ થયું છે, કોઈ એવો પ્રોબ્લેમ્સ છે કે જેમાંથી રિયલી કન્ડિશનમાં આવતા વાર લાગે છે. હવે ઇમોશન એકવાર હર્ટ થઈ છે, હવે આ ઇમોશન વારે ઘડીએ હર્ટ થાય છે. પપ્પા હોય તો આવું હોત, આ વસ્તુ મેં કર્યું હોત તો આવું હોત, નથી કર્યું, અને તમારે ડેવલપ કરીને બહાર નીકળવું છે તો ઇમોશનને જાણવી જરૂરી છે. હવે તમારી મહિનામાં, 2 મહિનામાં, 5 મહિનામાં, વર્ષમાં ઇમોશન હર્ટ થાય છે તો તમારે ડીલિંગ કરવું પડે કે આ મારી ટ્રિગર છે અને આ વખતે હું આ રીતે હર્ટ થઉં છું. તો ઇમોશનલી અવેરનેસ હશે તો લખી લે, જર્નલ બનાવે, કોઈ ડાયરીમાં નોટ કરે કે આ વખતે મને પ્રોબ્લેમ ક્રિએટ થાય છે, એ પ્રોબ્લેમમાં અવેર થઈ જાય. નામ લખવું જરૂરી છે ઇમોશનનું. અને પછી એ પોઈન્ટને લખી લીધા પછી છે ને એ બેઝિક જે ઇમોશનલ રેગ્યુલેશન સ્કિલ છે એ ડેવલપ થાય, જેમાં ડીપ બ્રીથિંગ કરવું, ગ્રાઉન્ડિંગ કરવું, કે એ વસ્તુને રિલેક્સ થઈ જવું કે આ મને સેડનેસ આવી ગઈ છે તો ફીલ રિલેક્સ, બ્રીથ લઈ લે અને પાણી પી લે. અધરવાઇઝ તો એ વખતે શાંતિ રાખે 2 સેકન્ડ માટે, તો એ વસ્તુમાંથી નીકળી શકે છે. બરાબર છે. પોઝિટિવ થિંકિંગ, એનું મહત્વ કેટલું? કોઈ પણ વસ્તુમાં સર પોઝિટિવ રહો. નેગેટિવ તો બધી પોઈન્ટ ઘણા બધા આવે છે લાઈફમાં, ઘણા બધા મેટર એવી છે કે જેમાં નેગેટિવ થઈ જવાય છે, પણ પોઝિટિવ થિંકિંગમાં સૌથી વધારે મેટર એ છે કે પોઝિટિવ થિંકિંગ કરીને બહાર નીકળો એટલે તમારામાં એક આશા ઉત્પન્ન થાય છે, એક હોપ ડેવલપ થાય છે. તો તમે રાઇટ ડાઉન કરી લો. રેઝિલિયન્સમાં મેઇનલી એવું છે કે પ્રોબ્લેમ થયો છે અને બહુ મોટો પ્રોબ્લેમ છે, એમાંથી અવેર થઈને બહાર નીકળવું. હવે આ જ વસ્તુ લાઈફ લોંગ નથી, એ કન્ડિશનલી છે. અને જો તમે પોઝિટિવ રહો છો, દરરોજની ડેઇલી રૂટીનમાં તમારે રેઝિલિયન્સ પાવર ડેવલપ કરવો છે, તો દરરોજના એક દિવસનું મારે પોઝિટિવ થિંકિંગ લખવી છે કે આજે મેં 3 કામ કયા સારા કર્યા, તો એ ગુડનેસ આવશે અને તમારું જે કેમિકલ છે એ હેપીનેસ વાળું ક્રિએટ થશે અને તમારી સ્કિલ ડેવલપ થવાની સ્ટાર્ટ થશે. તો રિફ્રેમ નેગેટિવ થોટ્સ છે, એને નેગેટિવ થોટ્સને પોઝિટિવ બેઝ પર વર્ક કરવા માટે તમે ડેવલપ કરી રહ્યા છો, તો લખાણ રાખવું, મેં પહેલાં બી કીધું, લખી લો અને અફર્મેશન સ્ટાર્ટ કરો, હકારાત્મક અભિગમ સ્ટાર્ટ કરો, તો ઘણી વખતે જલ્દીથી બહાર નીકળી જવાય છે. બરાબર છે. મિત્રો, આપણે જ્યોતિ મેડમ સાથે વાત કરી રહ્યા છે, જેઓ એક ક્લિનિકલ સાયકોલોજીસ્ટ છે. મેડમ, એક સવાલ એવું થાય કે પોતાની જાતને સમજવી એ કેટલી જરૂરી છે? સૌથી વધારે જરૂરી છે સર. લાઈક નોર્મલી બેઝ પર
તમે ઓક્સિજન ભાડેથી નહીં લઈ શકતા. તમારે જીવવા માટે તમારે પોતાનો ઓક્સિજન ડેવલપ કરવો પડે છે. ઓક્સિજન તો હવામાંથી મળે છે, પણ ડેવલપ તમારે કરવું પડે છે. તમારે શ્વાસ લેવા પડે છે. તમારી સેલ્ફને એમાં અનુકૂળ થઈને રહેવા માટે પણ ઓક્સિજન ને કાર્બન ડાયોક્સાઇડ નોર્મલ છે. એવી રીતે સેલ્ફને ઓળખીને પોતાની સેલ્ફમાં તમારી ફિલિંગ્સ છે, તમારી ઇમોશન છે, તમારી પર્સનાલિટી એ સમજવી બહુ જરૂરી છે. એટલે સૌથી વધારે ઇમ્પોર્ટન્સ છે સેલ્ફ. અને સેલ્ફને સેલ્ફિશ નથી થવાનું કે હું એકલી જ છું. આપણે સોસાયટીમાં રહીએ છીએ, સમાજમાં રહીએ છીએ. એટલે સમાજમાં આજુબાજુ એમાં ફ્રેન્ડ હોય, રિલેટિવ્સ હોય, તમારા પોતાના પર્સનલ જે આઈડેન્ટિફાઈ કરી શકાય એવા લોકો હોય એ જરૂરી છે. પણ જ્યાં સુધી તમે સેલ્ફને નહીં ઓળખો ત્યાં સુધી તમે બહાર નહીં નીકળી શકો. એટલે સેલ્ફને સૌથી મેઇનલી રાખો અને સેલ્ફને ઇમ્પ્રૂવ કરો. નવું કંઈક શીખો, નવું કયું ડેવલપ કરો. એટલે રેઝિલિયન્સ મેટરમાં કેવું છે, નેગેટિવ પોઈન્ટ આવે છે, પ્રોબ્લેમ આવે છે, તે સોલ્વ કરવાની એક સ્કિલ ડેવલપ થાય છે. એટલે એ જરૂરી છે. સ્વ અસરકારક તો બહુ જરૂરી છે. બરાબર છે. હવે તમે કહ્યું કે તમારે સ્કિલ્સ ડેવલપ કરવી જોઈએ, તો અલગ અલગ ગ્રુપ્સ હોઈ શકે છે કે જેમાં તો કે સ્પિરિચ્યુઆલિટીની વાત થતી હોય, સંગીતની વાત થતી હોય, કોઈ કલાની વાત થતી હોય, તો આવા જુદા જુદા ગ્રુપો સાથે જોડાવવું આવી વ્યક્તિ માટે કેટલું મહત્વનું છે? બહુ જ જરૂરી છે કે તમારી હોબી છે મ્યુઝિકની. હવે તમને એવું લાગે છે કે મ્યુઝિક સાંભળીને હું રિલેક્સ થઈશ, તો એ વખતે એ ગ્રુપ જોડે એ અટેન્ડ કરે એ ગ્રુપ અને એમાં એ વધારે સારું વર્ક કરે તો એ જલ્દીથી રિલેક્સ થાય છે. ડ્રોઈંગ ગમે છે તો પેઇન્ટિંગવાળા જોડે જાય અને ત્યાંથી કંઈક 4-5નું ગ્રુપ બેઠું છે ને એમાં વર્ક કરે. કોમ્યુનિકેશન સારું માટે વાતો કરવી ગમે છે, ચેટિંગ કરવું ગમે છે, તો એ ડેવલપ કરવું જરૂરી છે. પણ એ વસ્તુ છે 2-3 કલાક માટે હોય. તમે 24 કલાકમાં એ વસ્તુ જ કન્ટિન્યુ નથી કરી શકતા. એટલે તમારે સપોર્ટિવ ગ્રુપ જોઈએ છે. તો સપોર્ટ સિસ્ટમ માટે તમે તમારી હોબી ડેવલપ કરવા માટે રિસન્ટમાં ગરબા આવવાના છે. હવે તમને હમણાં કોઈ એવો પ્રોબ્લેમ છે કે જેમાંથી તમારે નીકળવું છે, તો હમણાં તમે ગ્રુપ જોડે જોડાઈ જાઓ. તમને ગમે છે કે ડાન્સ કરવો છે, તો ડાન્સવાળા ગ્રુપ જોડે. એટલે એમાં એનો હું સાદી ભાષામાં એવું સમજો કે તમારે એની પર સંપૂર્ણપણે ભરોસા રાખીને નથી જવાનું, પણ તમારે કનેક્ટ થવાનું છે. અને બાકી તો સીધું કનેક્શન તો તમારી જોડે જ રાખવાનું છે, પણ ટેમ્પરરી કનેક્શન છે એની જોડે પણ એસ્ટાબ્લિશ કરવાનું છે. જે ગ્રુપ છે તમારી હોબી પણ જળવાય અને સાથે સાથે ગ્રુપમાં નવું શીખવા મળે. બરાબર કે 4-5 એવા લોકો હોય ગ્રુપમાં કે જે તમારથી વધારે અપ હોય, તો તમે એની જોડેથી શીખવામાં તમારી જે નેગેટિવિટી છે એ દૂર થઈ અને તમે એમાં પછી ધ્યાન આપો છો. બરાબર. એટલે કનેક્ટ થયા અને જે તમારો પ્રોબ્લેમ છે એનાથી તમે દૂર થયા. બરાબર છે. હવે આ આખી વાતમાં સ્ટ્રેસ મેનેજમેન્ટ એ પણ બહુ અગત્યનું છે, કારણ કે અલ્ટિમેટલી વ્યક્તિ જ્યારે એકલો જ રહેતો હોય એટલે થોડીક એકલતા રાખીને જીવતો હોય જ્યારે આવી પરિસ્થિતિઓમાં, ત્યારે એણે એ સ્ટ્રેસ મેનેજ કરવું પણ અઘરું પડે. સ્ટ્રેસ મેનેજમેન્ટમાં કેવું હોય સર કે દરેકનો સ્ટ્રેસનું લેવલ અલગ હોય. આપણે સ્ટ્રેસના 2 ટાઈપ્સ લઈએ કે ડિપ્રેસ અને યુ સ્ટ્રેસ છે. હવે જે ડિપ્રેસ કરે છે, જેને સેડનેસ આવે છે, જેને ચિંતા થઈ જાય છે, એન્સિયસ થઈ જાય છે, એવો સ્ટ્રેસ પડે છે, તો પછી એને અનુકૂળ સાધવું પડે છે અને રિઝિલિયન્સ પાવર એને વધારે ડેવલપ કરવો પડે. સ્ટ્રેસ મેનેજમેન્ટ દરેક વખતે જરૂરી છે. કે મારે લેક્ચર લેવાનું છે અને મને સ્ટ્રેસ પડે છે, મારે એક્ઝામ આપવાની છે, મને સ્ટ્રેસ પડે છે. મને એવું કોઈ રિસન્ટમાં XYZ સ્ટુડન્ટ એને એવું હતું કે ભાઈને મેન્ટલી હેલ્થનો પ્રોબ્લેમ થયો છે અને સ્ટ્રેસ પડવાનું ચાલુ થયું. તો એ હેલ્થ થોડા સમય માટે બગડી છે, કોઈક એવી મેટર બની છે તો બગડી છે. એ સારું થઈ જશે, તો એ સારું થઈ જશે ત્યાં સુધી તમારે વેઇટ કરવી પડશે. અને એ વેઇટ કરવા માટે તમારે સ્ટ્રેસને મેનેજ કરવો પડશે. તમે કોઈ પણ વસ્તુ પોઝિટિવ કે નેગેટિવ કંઈ પણ શીખો છો, સાયકલ શીખવી છે, રોટલી બનાવતા શીખવું છે કે કંઈક નવું શીખવું છે, એના માટે 21 ડેઝ તો જોઈએ, બ્રેનને જોઈએ જ. અને બ્રેન નવું શીખવા માટે સક્ષમ થવું જોઈએ. તો સ્ટ્રેસને મેનેજ કરવું બહુ જરૂરી છે દરેક વસ્તુમાં, પોઝિટિવ કે નેગેટિવ. અને 21 ડેઝ જો તમે બ્રેનને એ વસ્તુ શીખવાડશો તો બ્રેન ઓટોમેટિક તમને એ વસ્તુને એડેપ્ટ કરશે, શીખી જશે. સ્ટ્રેસ મેનેજમેન્ટનો મિનિંગ એ જ છે કે કોઈ પણ વસ્તુનો સ્ટ્રેસ પડે છે એમાં મેનેજ કરવું, મેનેજ કરીને બહાર નીકળી જવું. બરાબર છે. મિત્રો, આપણે જ્યોતિ મેડમ સાથે વાત કરી રહ્યા છે, જેઓ આપણા મેઘધનુષી મનનો જે એપિસોડ છે એમાં હાઉ ટુ કંટ્રોલ યોર ઇમોશન્સ એની વાત કરી. એમણે રેઝિલિયન્સ કેવી રીતે ડેવલપ કરી શકાય એની વાત કરી. મેડમ, આમાં કુટુંબનું મહત્ત્વ કેટલું છે? સર,
મેં પહેલાં પણ કીધું કે આપણે સોશિયલ એનિમલ છીએ, સામાજિક પ્રાણી છીએ. ઇન્ડિયામાં ખાસ કુટુંબ બહુ ઇમ્પોર્ટન્સ છે. ધાર્મિક રીતે, રિલિજિયસ રીતે, પૈસાની મેટરમાં, સપોર્ટની મેટરમાં, ઇમોશનની મેટરમાં મમ્મી પપ્પા છે, ભાઈ બહેન છે, કુટુંબ છે, બહુ સપોર્ટ હોય છે. ખાસ કરીને ઇન્ડિયન કે ફેમિલી જોડે સંકળાયેલી છે આપણે એવી સિસ્ટમમાં જીવીએ છીએ કે જેમાં દરેકનો સ્ટેપ બાય સ્ટેપ આપણને સપોર્ટ મળે છે. નાનપણમાં પેરેન્ટ્સ હેલ્પ કરતા હોય, કંઈક એવી મેટર્સ છે જેમાં ભાઈ બહેન હેલ્પ કરતા હોય, કઈ એવી મેટર્સ છે કે ઇન્ટેલિજન્ટ છે અંકલ કે મામા છે કે ફૂઈ છે એની હેલ્પ લેતા હોય. તો કુટુંબ તો ઇન્ડિયન મેન્ટાલિટી મુજબ બહુ જરૂર છે. કુટુંબ એ એક આપણી છાયા છે અને આપણને વર્ક કરવા માટે પ્રેરિત કરે છે. કંઈ પણ થાય છે તો મમ્મી તમને સમજાવે છે કે બેટા આનાથી વધારે સારું કરી શકીશ. પપ્પા પૈસાની મેટરમાં હેલ્પ કરતા હોય છે, ઇમોશનલી અટેચ હોય છે પણ ડિક્લેર નથી કરતા. એટલે ફેમિલી તો બહુ જરૂરી છે. બરાબર છે. છેલ્લે ધારો કે જે આપણને સાંભળે છે એ શ્રોતાઓને તમારે કંઈ કહેવું હોય કે આ પરિસ્થિતિઓ આવી આવે ત્યારે પોતાની જાતને કેટલી એમણે તૈયાર રાખવી જોઈએ? એટલે પરિસ્થિતિઓ બદલાશે જ, આવશે જ અને જતી પણ રહેશે. તો એમણે આપણે છેલ્લે એવું વાત કરીએ કે એમણે પોતાની જાતને કેટલી તૈયાર રાખવી જોઈએ? જાતને તૈયાર રાખવી જોઈએ ને દરેક એજ પ્રમાણે ઘણા બધા પ્રોબ્લેમ્સ આવશે. દરેક એજ પ્રમાણે બાળપણમાં સ્કૂલમાં જવું એક પ્રોબ્લેમ લાગે છે, એક એજ પછી કોલેજમાં રિલેક્સ થાય છે, પછી એમને જોબ કરવાની છે, પછી એમને પોતાનું કુટુંબ બનાવવાનું છે, પછી એમને જવાબદારી ધીમે ધીમે વધતી જાય છે, રિસ્પોન્સિબિલિટી વધશે એટલે થોડો સ્ટ્રેસ તો પડવાનો જ છે. એટલે એમને દરેક કન્ડિશનમાં શીખવું જોઈએ, સમજવું જોઈએ. પેરેન્ટ્સથી, ફેમિલીથી, નેબરથી, આપણે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટથી લાઈફ સ્કિલ ડેવલપ કરવી જોઈએ કે ભાઈ જીવન જીવવાના કૌશલ્યો જાળવવા જોઈએ અને જાળવવા માટે એડપ્ટ કરવું જોઈએ અને ગ્રોનઅપ થવું જોઈએ. ડેવલપ કરો તો ઓટોમેટિક બધું ડેવલપ થવાનું જ છે. પણ કોઈ પણ એવું નવી સંજોગ આવે છે, પરિસ્થિતિ આવે છે જેમાંથી બહાર નીકળવું થોડું અઘરું લાગતું હોય તો સેલ્ફને ત્યાં એને ડીલ કરવું પડે, પોતાની ઇમોશન જોડે, પોતાના એન્વાયરમેન્ટ જોડે, પોતાની પર્સનાલિટી જોડે. એટલે કોઈ પણ મેટર આવે છે તો ડરની જરૂર નથી. શીખો. ડરના નોર્મલ કહેવત છે કે કોઈ પણ વસ્તુ છે કે ડરની આગળ જીત છે. બરાબર. એ ડર આવે છે તો એ રિયલ છે કે રિયલ નથી. એટલે કોઈ કેવું કહ્યું કે સૌથી વધારે ડરવાનું ડરથી જ છે. હા, ફિયર ઓફ ધ ફિયર. યસ. એટલે એ ડેવલપ કરવું પડે અને આ યાત્રા છે, અનંત છે અને એને તમારે તમારી જોડે, તમારી પોતાની સાથે પણ તમારે જીવવાનું જ છે. સંયમથી જીવવાનું, સંયમથી જીવવાનું છે અને જિંદગી તો ખૂબસૂરત છે જ. બહુ જ મસ્ત. એટલે આપણે એને એ રીતે વાત કરીએ. જિંદગી કરોડો રૂપિયામાં નથી મળવાની, એટલે જિંદગીને જીવવી બહુ જરૂરી છે અને જિંદગીને સમજવી જરૂરી છે. કંઈ પણ મેટર આવે છે, કંઈ પણ સમસ્યા આવે છે, એનું નિરાકરણ આવે છે અને નિરાકરણ લાવવા માટે સમસ્યાને સમજવી જરૂરી છે અને નિરાકરણ લાવતા ના આવડતું હોય તો એને સપોર્ટ લેવો જરૂરી છે. બરાબર છે. એ ગ્રુપ હોય, ફેમિલી છે કે ફ્રેન્ડ છે કે સાયકોલોજીસ્ટ છે. બરાબર છે. ખૂબ સરસ મેડમ, તમે વાત કરી હાઉ ટુ ડેવલપ રેઝિલિયન્સ. વિપરીત પરિસ્થિતિઓ સામે કેવી રીતે બાથ ભેળવી જોઈએ, સુમેળ સાધવો જોઈએ એની વાત કરી. રેડિયો એલજી વતી આપનો આભાર માનું છું. થેન્ક યુ સર. થેન્ક યુ.